2 સ્વાધ્યાય 5.2 એમાં પહેલું જોજો, બુક લઈને બેસજો બધા. પહેલો પ્રશ્ન છે, પહેલા પ્રશ્નમાં તમને ખાલી જગ્યાઓ આપી છે, ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. એમાં પહેલાના કોષ્ટકમાં પહેલું જુઓ, તમને a બરાબર કેટલા આપ્યા છે? 7. a બરાબર કેટલા આપ્યા છે? 7. d બરાબર કેટલા આપ્યા છે? 3. d બરાબર કેટલા આપ્યા છે? 3. n બરાબર કેટલા છે? 8. તો n બરાબર 8. ને શું કહે છે? તો હવે શોધવાનું શું કહે છે? an શોધવાનું કહે છે. તો લો an આપણે શોધીએ. કશું જ કરવાનું નથી. a d n અને an આવતા હોય એવું એકમાત્ર સૂત્ર છે an. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1d. n ની જગ્યાએ કેટલા મૂકું? 8 મૂકું તો એ 8 થાય. a ની જગ્યાએ 7 મૂકું, n માઇનસ 1 એટલે 8 ઓછા 1 થાય. d ની કિંમત 3 એટલે ગુણ્યા 3 કરી દઉં. 7 ના 7 કરી દઉં. 8 ઓછા 1 એટલે 7. 7 ગુણ્યા 3 એટલે 21. 21 ને 7 કેટલા? 28. ચલો, પહેલા પ્રશ્નમાં કોઈને કઈ ડાઉટ હોય, વાંધો હોય તો ફટાફટ કહી શકે છે. બને ત્યાં સુધી હું ટાઈમ આપણે બગાડવો નથી. સીધે સીધું આવડી જાય એવું જ છે, કઈ નવું નથી. સાદુરૂપ જોતું રહેવાનું, થઈ જશે. દરેક વખતે પૂછું એ વખતે કમેન્ટ ખાસ આપજો. અત્યારે એકલો ક્રિશ જ કમેન્ટ કરી રહ્યો છે, તો કમેન્ટ હું એવરીવન કરી દઉં છું. એટલે એવરીવન માં જ લખો, એટલે બધાને ખબર પડે કે હા ભાઈ કમેન્ટ કરશો તો મને ખબર પડશે. બીજો પ્રશ્ન છે, બીજા પ્રશ્નમાં a કેટલો છે? a માઇનસ 18 છે. d આપણે શોધવાનો છે. લો d ને આપણે ક્વેશ્ચન માર્ક કરી દઈએ. n 18 છે, n 18 છે, અને an કેટલું છે? 0 છે. an કેટલું છે? 0. જોતા રહેજો ખાલી આગળ આગળ શું થાય છે. સૂત્ર શું મૂકશો? an કેટલું છે? તો અહીંયા an કેટલું છે? an 0 છે. આવા દાખલા આપણે ગઈકાલે ગણ્યા. ગઈકાલે આવા દાખલા ગણ્યા. an કેટલો છે? 0. an 0 હોય તો શું થાય? a પ્લસ n માઇનસ 1d બરાબર કેટલા થાય? 0 થાય. a ની કિંમત કેટલી? માઇનસ 18 વત્તા n ની કિંમત કેટલી છે? 18. 18 ઓછા 1 d તમારે શોધવાનો છે, બરાબર કેટલા? 0. માઇનસ 18 પેલી બાજુ જાય, પ્લસ 18. હે, સાચું કર્યું? an 0 આપે છે, n બરાબર સોરી n બરાબર 10 છે. ક્યાં 18 લખું છું? n બરાબર, ભાઈ આવું કહેતા રહેજો ભાઈ, n બરાબર 10 છે. અરે વાહ, ઘણા બધાએ કહી દીધું, હું જ જોતો નતો. n બરાબર 10 છે. 10 ઓછા 1 9. 9 ગુણ્યા d બરાબર 18. તો d બરાબર 18 ભાગ્યા 9. 18 ભાગ્યા 9, d બરાબર કેટલા? 2. બધા હોશિયાર લોકો બેઠા ભૂલ હશે કહી દેશે. ચલો, અહીંયા બીજો દાખલો પણ પતું. કઈ જ નથી ભાઈ, જોજો તમે ખાલી જોતા રહેશો ને તો પણ આઈડિયા આવી જશે આવું આવું કરવાનું. ત્રીજા નંબરનો દાખલો જુઓ, જેમાં એ તમારે શોધવાનો છે. એટલે એને ક્વેશ્ચન માર્ક કરી દઈએ આપણે. ડી કેટલા આપ્યા છે? તો ડી તમને -3 આપેલા છે, બરાબર ને? n કેટલા આપ્યા છે? તો n 18 આપ્યા છે. હા, આ 18 પેલામાં ઘૂસી ગયા હતા. અને an કેટલા આપ્યા છે? an -5 આપ્યા છે. હવે આખી સિસ્ટમ જ તમને ખબર પડી ગઈ. an બરાબર -5 આપ્યા છે, તો an બરાબર -5 લખ્યા. -5 an ની ફોર્મ્યુલા લખો, a પ્લસ n માઇનસ 1d બરાબર કેટલા? -5. એ તમારે શોધવાનો છે. એટલે એમને n ની કિંમત કેટલી? 18. 18 ઓછા 1 કેટલા? 17. d કેટલા? -3 બરાબર કેટલો જવાબ આવશે? -5. a વત્તા 17 ગુણ્યા -3 એટલે -51 થાય. a -51 બરાબર -5. a -5 છે, -51 પેલી બાજુ જાય, +51. 51 માંથી 5 જાય એટલે 46. તો એની કિંમત કેટલી થઈ ગઈ? 46. લો, આ પણ થઈ ગઈ, આ પણ થઈ ગઈ. બરાબર છે. અહીંયા હું જગ્યા કરીને અહીંયા હું ચોથો દાખલો ગણી લઉં છું. ગઈકાલે યુટ્યુબમાં પ્રોબ્લેમ હતો એટલે મેં ગઈકાલનું રેકોર્ડિંગ અપલોડ કર્યું નથી, પણ ડોન્ટ વરી, મારી પાસે સેવ છે. એટલે હું ગઈકાલનું પણ પાર્ટ 2 કે પાર્ટ 3 જે હશે એ, અને આજનું આ બધું જ અપલોડ કરતો રહીશ. અત્યારે પૂરેપૂરું ધ્યાન અહીંયા આપો, શીખો, કઈ ડાઉટ હોય પૂછતા રહો. ચોથો દાખલો જુઓ કે જ્યાં તમને a બરાબર કેટલા આપ્યા છે? -18.9 આપ્યા છે. d બરાબર કેટલા આપ્યા છે? 2.5 આપ્યા છે. 2.5 આપ્યા છે. n બરાબર તમને કહે છે શોધવાનું છે. અને an બરાબર કેટલા આપ્યા છે? an બરાબર 3.6 આપ્યા છે. હવે આપણી સિસ્ટમ બની ગઈ છે કે an બરાબર કેટલા? an બરાબર 3.6. an નું સૂત્ર મૂકી દો અહીંયા, a પ્લસ n માઇનસ 1d બરાબર 3.6. a ની કિંમત કેટલી છે? -18.9 વત્તા n શોધવાના છે -1. d કેટલા છે? 2.5 બરાબર કેટલા? 3.6. હવે -18.9 પેલી બાજુ જાય તો +18.9 થાય. 3.6 અને 18.9 થઈ ગયા. લો, અહીંયા સુધી ક્લિયર. અહીંયા શું વધ્યું? તો અહીંયા વધ્યું n-1 અને ગુણ્યા કેટલા? 2.5. આ n-1 ગુણ્યા કેટલા? 2.5 બરાબર 3.6 અને 18.9. 18 ને 3 21 ને 1 22, તો 22.5 થાય.
હવે n-1 આ દાખલો હવે અહીંયા ગણીશ જોજો n-1 n-1 બરાબર ઉપર શું છે 22.5 અને નીચે કેટલા છે 2.5 જો ઉપર 1 પોઈન્ટ હોય નીચે 1 પોઈન્ટ હોય તો એ પોઈન્ટ ભૂલી જવાનો મતલબ આ કેટલા થાય 225/25 આપણને ખબર છે 25 9 225 થાય ઘડિયો આવડતો હોય તો ખબર હોય n-1 બરાબર કેટલા 9 હોય n બરાબર કેટલા 9 વત્તા 1 9 વત્તા 1 કેટલા થઈ ગયા n બરાબર 10 થઈ ગયા લો જો કોઈને આ સાદુરૂપમાં ખબર ના પડી હોય તેટલું સમજી લો ઉપર પણ 1 પોઈન્ટ છે નીચે પણ 1 પોઈન્ટ છે તો પોઈન્ટ હોય જ નહીં પોઈન્ટ ભૂલી જવાનો કેમ કે ઉડી જાય ઉપર 1 પોઈન્ટ નીચે 1 પોઈન્ટ ઉડી જાય અને પાંચમો દાખલો છે પહેલા દાખલા જેવો છે એટલે અહીંયા લખી દઉં છું પાંચમો દાખલો હોમવર્ક આવું લખી દઉં છું પાંચમો દાખલો તમારું રહેશે હોમવર્ક કે જેમાં an શોધવાનું છે ને પાંચમો દાખલો છે પહેલા દાખલા જેવો છે પાંચમો દાખલો છે એ પહેલા દાખલા જેવો છે બરાબર પ્રશ્ન નંબર 2 ઉપર જતા પ્રશ્ન નંબર આપણે 2 ઉપર જઈએ પ્રશ્ન નંબર 2 માં વિકલ્પો આપેલા છે બહુ સિમ્પલ છે એમસીક્યુ છે શું કહે છે સમાંતર શ્રેણી 10 પછી 7 પછી 4 નું 30મું પદ કેટલું થાય કેટલામું પદ 30મું પદ હું અત્યારે ઓપ્શન જોતો નથી 30મું પદ એટલે a30 થાય a30 એટલે a + 29 d થાય આટલી આપણને ખબર છે ઓકે a કેટલા છે તો a 10 આપેલા છે તો આ 10 થઈ ગયા વત્તા 29 d કેટલા થાય તો 7 માંથી 10 જાય 7 માંથી 10 જાય એટલે -3 આવે એટલે અહીંયા કેટલા આવશે -3 આ કેટલા થઈ ગયા 10 29 × 3 87 થાય પણ કેવા 87 -87 વત્તા 10 એટલે કેટલા -70 પ્રોબ્લેમ હોય કહી દેજો કે સર પ્રોબ્લેમ છે સમાંતર શ્રેણી આપી છે -3 -1/2 નું 11મું પદ હવે 11મું પદ એટલે a11 એટલે a વત્તા 10 d થાય a કેટલા છે અહીંયા -3 તો લો અહીંયા a -3 લખી દીધા વત્તા 10 × d d કેટલા તો d હવે સમજો -1/2 માંથી માઇનસ કરવાના રહેશે -3 ને આટલું ખાસ શીખજો શું કરવાનું છે -1/2 માંથી માઇનસ કરવાના છે -3 ને તો -1/2 --+3 તો લસા લઈ લો 3 દુ 6 6 માંથી 1 જાય તો 5 અહીંયા કેટલા આવશે 5/2 આ સાદરૂપ આવડવું જોઈએ છઠ્ઠા ધોરણમાં આવતું આ સાદરૂપ છઠ્ઠા ધોરણમાં આવતું બરાબર છે તો જુઓ 5/2 તો આ 5/2 આપણે અહીંયા મૂકી દઈએ તો 2 × 5 = 10 5 × 5 = 25 25 માંથી 3 જાય તો 22 લો જવાબ આવી ગયો 22 આ નીચેનું સાદરૂપ આવી ચલો ત્રીજા નંબર ઉપર સર્કલ કરી દો ત્રીજો નંબર કોઈ જરૂર નથી અત્યારે ત્રીજો નંબર મજા માટે છે પઝલ જેવો છે એટલે ત્રીજો નંબર હાલ જરૂર નથી પછી ટાઈમ મળશે એટલે કરાઈશ ત્રીજો નંબર ચિંતા કરવી નહીં સીધા આવી જાવ પ્રશ્ન નંબર 4 પર હવે જોજો હવે મને લાગશે કે અહીંયાથી દાખલો ગણી શકાય એવો છે આવું છે તો ત્યાંથી હું દાખલો છોડીશ એ હોમવર્ક રહેશે દરેકે કરવાનું છે અને પ્રોબ્લેમ હોય મને કહેવાનું છે જો તમે એવું કહેશો કે હોમવર્ક નથી કરવું અને આમ છે તેમ છે એવું કરતા નહીં બિલકુલ ના કરતા વિચારતા હોય તો એવું આજથી વિચારતા નહીં બરાબર હવે હું જતો રહું છું સીધો પ્રશ્ન નંબર 4 પર પ્રશ્ન નંબર 3 ની મને હાલ કોઈ એવી જરૂર લાગતી નથી પ્રશ્ન નંબર 4 સમજો પહેલા રકમ શું છે કે સમાંતર શ્રેણી આપેલી છે 3 છે 8 3 8 પછી કેટલા છે 13 18 3 8 13 18 નું કેટલામું પદ મેં ગઈકાલે તમને શીખવાડ્યું હતું કેટલામું પદ 78 છે 78 થાય કેટલામું પદ 78 થાય મેં તમને ગઈકાલે કીધું હતું આજે કહું છું કાલે કહીશ કે જ્યારે સમાંતર શ્રેણી આપેલી હોય તો શું લખવાનું આપેલ સમાંતર શ્રેણી પરથી પ્રથમ પદ a = 3 આગળનું બોલ્યું એ તમારે લખવું પડશે હું અહીંયા ડાયરેક્ટ લખું છું અને સામાન્ય તફાવત d બીજું ઓછા પહેલું 8 માંથી 3 જશે 8 માંથી 3 જશે તો 5 બરાબર કેટલામું પદ છે સાહેબ મને ખબર નથી તને ખબર નથી તો કેટલામું પદ છે તો n મું પદ ધારો કે n મું પદ કેટલું થાય 78 થાય n મું પદ 78 થાય તો an = 78 થાય તો હમણાં જ આપણે આયા એવા જ આવા દાખલા ગણે an = 78 તો નીચે સૂત્ર મૂકી દો a + n - 1d = 78 હવે તમને કદાચ લાગતું હશે કે આવી ગણતરીઓ કેટલી વાર આવી જુઓ a ની કિંમત 3 મૂકી દઉં વત્તા n - 1 d ની કિંમત 5 મૂકી દઉં બરાબર કેટલા 78 3 પેલી બાજુ જશે તો -3 થઈ જાય n - 5 78 માંથી 3 જાય તો 75 આ 5 ગુણાકારમાં જે ભાગાકારમાં આવી જાય તો પણ ચાલે અથવા તો આમ કરી દો 5 × n 5n ઓછા 5 બરાબર કેટલા 75 -5 પેલી બાજુ જાય તો +5 એટલે 80 થઈ જાય 5n = 80 n બરાબર કેટલા 80/5
80 ભાગ્યા 5 એટલે 16 × 85 તો કેટલામું પદ? તો આપણે શું બોલ્યા હતા? n મું પદ. તો n ના પદની જગ્યાએ હવે કયું થઈ જશે? 16મું પદ. માટે અહીંયા શ્રેણીનું 16મું પદ 78 થાય. ચલો દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં કોઈ પ્રોબ્લેમ? ફટાફટ બોલજો. બધાએ જવાબ આપવાનો છે, બધાએ જવાબ આપવાનો છે. ફટાફટ મને જવાબ મળવા જોઈએ. પ્રશ્ન નંબર 5. અલા જીલ શું મોકલે છે ભાઈ આ બધું? પ્રશ્ન નંબર 5 માં તમને હિન્ટ જ આપીશ એટલે સાદુરૂપ તમારે કરવાનું રહેશે. ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 5 માં શું કહે છે? પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા શોધો એટલે અહીંયા n જ શોધવાનો થાય. પદોની સંખ્યા શોધવું એટલે શું કહેવાય? સીધું સીધું કે n શોધવું. પદની સંખ્યા શોધવાનું કે એટલે n શોધવું. કઈ રીતે ગણવાનો છે જુઓ. શું આપ્યું છે તમને? 7 આપ્યા છે, પછી 13 આપ્યા છે, પછી 19 આપ્યા છે. કરતા કરતા છેલ્લે કેટલા આપ્યા છે? 205. મેં તમને શું કીધું છે? આપેલ સમાંતર શ્રેણી પરથી a બરાબર 7 અને d બરાબર બીજું ઓછા પહેલું 13 ઓછા 7. 13 ઓછા 7 એટલે કેટલા? 6. આ 6 અને પેલા કેટલા? 7. હવે ગઈકાલે હું બહુ બોલ્યો તો આજે બોલું છું કે આ કયું પદ છે? છેલ્લું પદ. અને શું કહેવાય? છેલ્લું પદ કહેવાય. સાહેબ મારે એને છેલ્લું પદ નથી કહેવું તો તું એને અંતિમ પદ કહે. સાહેબ મારે એને અંતિમ પદ નથી કહેવું તો હું આને શું કહીશ? હું આને કહીશ nમું પદ. છેલ્લું પદ એને આપણે શું કહીશું? nમું પદ. ઓકે. એ જો nમું પદ તમારું 205 હોય, nમું પદ 205 હોય, an બરાબર 205 થાય. અને હવે હું આગળ ગણીશ નહીં કેમ કે સવારથી આપણે આ દાખલા ગણીએ છીએ. બોલો ડન. અહીંયાથી આ પણ આટલેથી ગણતરી હોમવર્ક રહેશે. આગળની ગણતરી હોમવર્ક રહેશે. આગળની ગણતરી હોમવર્ક રહેશે. સાથે સાથે બીજો નંબરનો જે દાખલો છે ને એ આખે આખો આવો નાવો છે એ તમારો હોમવર્ક રહેશે. કેમ છોડું છું? તો જુઓ આવું જ છે. અહીંયા જે આવું કર્યું છે એ જ છે. નીચેનું ખાલી હવે પ્રેક્ટિસ માટે હોમવર્ક છે. હવે એટલું તો આવડવું જ જોઈએ તો જ પ્રેક્ટિસ થશે ને તો જ આગળ જવાશે. બરાબર? ડન છે. તો પ્રશ્ન નંબર 5 પહેલો ગણ્યો, અડધો છોડ્યો. એની આગળ ગણતરી કરી છે, ખાલી સંખ્યાઓ જ બદલાઈ છે. તો એ રીતે તમારે હોમવર્ક કરવું પડશે, ગણવો પડશે દાખલો. ઓલમોસ્ટ દાખલા હું કરીશ. મને લાગશે કે આ દાખલો અપાય એવો છે તે હું હોમવર્કમાં આપી દઈશ. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું કહે છે? સમાંતર શ્રેણી આપી છે 11 પછી 8 પછી 5 પછી 2 નું કોઈ પદ -150 હોઈ શકે. પૂછે છે તમને કે કોઈ પદ -150 હોઈ શકે. પહેલું જ કામ શું? આપેલ સમાંતર શ્રેણી પરથી પ્રથમ પદ a બરાબર 11, સામાન્ય તફાવત 8 ઓછા 11 બરાબર -3 થઈ ગયો. તમને પૂછે છે કે શું આનું કોઈ પદ -150 હોઈ શકે? ખબર નથી. આપણે કહીએ કે ભાઈ ધારો કે આનું nમું પદ છે ને એ -150 હોઈ શકે. તો nમું પદ -150 તો an બરાબર -150. an બરાબર -150 તો a પ્લસ n -1 d બરાબર -150. ઘણા વિદ્યાર્થીઓ સમજી ગયા હશે કે એક જ પ્રકારની ગણતરી વારે ઘડી આવે છે એટલે હવે આમાં કોઈ ટેન્શન લેવા જેવું નથી. a કેટલા છે? તો a તમારા 11 છે. n -1 તો n આપણે શોધવાના છે. d કેટલા? તો d -3 થાય છે. બરાબર કેટલા? -150. ધ્યાનથી જોજો. 11 એમને એમ રાખવું. -3 ગુણ્યા n તો -3n થાય. -3 ગુણ્યા -1 તો +3 થાય. બરાબર -150. આ રીતે પણ ગણાય. 11 માંથી 11 ને 3 14 થાય. તો -3n + 14 બરાબર કેટલા થાય? -150 થાય. -3n બરાબર આ -150 +14 પેલી બાજુ જાય -14 એટલે -3n બરાબર -164 થાય. બંને માઇનસ હોય તો સરવાળો થાય અને નિશાની માઇનસ લે. હવે 3n બરાબર 164 થાય કેમ કે બંને બાજુના માઇનસ ઉડી ગયા. તો n બરાબર કેટલા થઈ જશે? 164 ભાગ્યા 3. 164 ભાગ્યા 3 આપણે એની બાદબાકી નહીં કરી શકીએ. કેમ કે શું થશે? જુઓ 3 × 5 = 15, 3 × 4 = 12, તોય હજી 2 રહી જશે. આટલો કંઈક જવાબ આવશે. 54.2 આવો જવાબ આવે. ક્યારે મેં ગઈકાલે કીધું કે n નો જવાબ ક્યારે અપૂર્ણાંકમાં હોય નહીં. માટે આવો n નો જવાબ કેવો છે? શક્ય નથી. આવો ક્યારે n હોય જ નહીં. 165 હોત તો કપાઈ જાત પણ 100 ને આ તો કેટલા છે? 64 છે. n શક્ય નથી. n શક્ય નથી માટે આનું કોઈ પણ પદ 150 હોય નહીં. હોઈ શકે નહીં એવું લખીએ આપણે. આનું કોઈ પણ પદ આટલું 150 હોઈ શકે નહીં. ડન. શું કર્યું મેં n ની કિંમત શોધી. n ની કિંમત હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ આવવી જોઈએ.
એક હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય. 3 અને 4 ની વચ્ચેનું કઈ ના હોય. ક્યારે માઇનસ ના હોય, ક્યારે અપૂર્ણાંકમાં ના હોય, ક્યારે શૂન્ય ના હોય. બરાબર ને? ઓકે, તો પ્રશ્ન નંબર 6 અહીંયા તમારો. ચોપડી લઈને બેસજો ભાઈ. હું પણ ચોપડી લઈને બેઠો છું, તમે ચોપડી લઈને બેસજો. એકવાર રિવિઝન કરવાનો બહુ આગ્રહ રાખજો. રિવિઝન કરશો, બહુ માસ્ટર થઈ જશો. તમને ખબર નહીં હોય એટલો અંદર કોન્ફિડન્સ આવશે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 શું કહે છે સમજો. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે. મેં ગઈકાલે શીખવાડ્યું. 11મું પદ કેટલું કહે છે? 11મું પદ 38. 11મું પદ 38 એ 11 બરાબર 38 થાય. એ 11 બરાબર 38 તો a વત્તા 10d. 11 માંથી ઓછો કરો 10d બરાબર કેટલા? 38. લો, સમીકરણ નંબર 1 બની. પછી શું કહે છે? 16મું પદ 73. તો 16મું પદ કેટલું કહે છે? 73, 73. 16મું પદ 73 તો એ 16 બરાબર કેટલા? 73. એ 16 બરાબર 73 તો a વત્તા 15d બરાબર કેટલા? 73. ગઈકાલે આપણે ઉદાહરણમાં આવો દાખલો ગણ્યો હતો. હવે મોટા ડી વાળા સમીકરણમાંથી નાના ડી વાળું સમીકરણ માઇનસ કરો. એટલે કે અહીંયા આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને આપણે માઇનસ કરીશું. સમીકરણ 2 ઓછા સમીકરણ 1 કરતા સમીકરણ 2 એમને એમ લખી દઈએ. a વત્તા 15d બરાબર કેટલા? 73. અને માઇનસ કરવાનું છે તો માઇનસ a માઇનસ 10d બરાબર માઇનસ 38. હવે એ તમારો ગયો. 15 માંથી 10 જાય તો 5d. 73 માંથી 38 જાય તો 35 રહે. ડી બરાબર 35 ભાગ્યા 7. તો ડી ની કિંમત કેટલી મળી? 7 મળી. ડી ની કિંમત 7 છે અને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. a વત્તા 10d, ડી એટલે 7 બરાબર કેટલા? 38. a વત્તા 70 બરાબર કેટલા? 38. a બરાબર 38 માંથી 70. આ તો ત્રીજા ચેપ્ટર નું જ છે ભાઈ. a બરાબર -32. a બરાબર -32. a અને ડી ની કિંમત મળી ગઈ. હવે શું કહે છે? 31મું પદ શોધો. તો આનું 31મું પદ એ 31 થાય. એ 31 એટલે a વત્તા 30d થાય. a વત્તા 30d એ કેટલા? -32 વત્તા 30d ગુણાકારમાં કેટલા આવશે? 7. આ કેટલા થઈ ગયા? -32. 30 7 કેવા? 210. 10 ગયા એટલે 200. પછી 22 ગયા એટલે 178. 178 જવાબ આવેલો. આંકડા કરતા તમે એની મેથડ શીખશો ખાસ, કે મેથડમાં શું તમને ખબર પડે છે. જ્યારે બે પદ આપેલા હોય અને જ્યારે એવું કહે કે આમાં બે પદનો ઉપયોગ કરીને ત્રીજું પદ શોધો, તો આવી મેથડ થાય. અહીંયાથી એક સમીકરણ બનશે, એક સમીકરણ અહીંયાથી બનશે. બંનેનો મેં લોપ કર્યો એટલે બંનેમાંથી a નો લોપ કર્યો. a માઇનસ થઈ ગયા એટલે d નો જવાબ મળ્યો. d ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકું એટલે મને a ની કિંમત મળે. a અને d લઈને હું કંઈ પણ શોધી શકું છું, કોઈ પણ પદ શોધી શકું છું. લો, પ્રશ્ન નંબર 7 પૂરો થાય છે. કઈ ડાઉટ હોય મને કહો. પ્રશ્ન નંબર 8 ધ્યાનથી વાંચજો. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. n બરાબર કેટલા છે? 50 પદ છે. સમજો ધ્યાનથી. ત્રીજું પદ 12 છે. ત્રીજું પદ 12 તો a 3 બરાબર કેટલા? 12. a 3 બરાબર 12 તો a પ્લસ 2d બરાબર કેટલા? 12. તો લો, આ સમીકરણ 1 થઈ ગયું. હવે શું થઈ જશે? છેલ્લું પદ મેં હાલ જ કીધું. ત્રીજું છેલ્લું પદ, છેલ્લા પદનું બીજું નામ શું કીધું મેં? n મું પદ. છેલ્લું પદ કેટલું છે ભાઈ? છેલ્લું પદ 106 છે. છેલ્લું પદ એટલે n મું પદ. n મું પદ કેટલું છે? 106. n મું પદ 106 એટલે n ની જગ્યાએ 50 આપેલા છે. જુઓ, 50મું પદ કેટલું થઈ ગયું? 106. 50મું પદ 106 એટલે એ 50 બરાબર 106 થાય. એ 50 બરાબર 106 તો એ 49d બરાબર 106 થાય. બોલો, ડન. આ સમીકરણ 2. આટલી વાર્તા. હવે તો જેમ તમે ગયા દાખલામાં ગણ્યું એમ, અને હવે a અને d ની કિંમત આગળના દાખલા મુજબ ગણો. હોમવર્ક રહેશે. પછી તમારે 29મું પદ શોધવાનું છે. એ 29 એટલે a પ્લસ 28d થાય. a અને d ની કિંમતો ક્યાંથી મળશે? તો આ બે સમીકરણ જુઓ. આ તો સીધે સીધું આપ્યું હતું. ત્રીજું પદ કેટલું છે? 12. ત્રીજું પદ 12 તો a પ્લસ 2d બરાબર 12. n બરાબર કુલ કેટલા પદ છે? 50 પદ. તો મેં n બરાબર 50 લખ્યા. પછી એને શું કીધું? છેલ્લું પદ 106 છે. છેલ્લા પદને આપણે શું કહીએ છીએ? n મું પદ. n બરાબર તો 50 હતા, તો 50મું પદ 106 થાય. તો
તો એ 50 બરાબર 106 થાય. એ 50 નું સૂત્ર છે a પ્લસ 49 t બરાબર 106 થાય. લો હવે લોક કરજો. હેતનો તો જવાબ આવી ગયો. લો બરાબર છે. તો અહીંયાથી આ દાખલો હોમવર્ક રહેશે. જેટલું હોમવર્ક કહું છું એટલું કરી લેજો, વાંધો આવશે નહીં. સેમ ટુ સેમ દાખલા હોય છે. હવે આપણે જોઈએ 9મો દાખલો. પ્રશ્ન નંબર 9. એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું અનુક્રમે, હવે પહેલું હશે ને અનુક્રમેમાં પહેલું હોય ત્રીજું હોય, તો ત્રીજું પદ કેટલું છે? 4 છે. ત્રીજું પદ 4 એટલે a પ્લસ 2d બરાબર 4 થાય. લો સમીકરણ નંબર 1. હવે આવા દાખલા ચાલુ. 9મું પદ -8, તો 9મું પદ કેટલું છે? -8. તો a પ્લસ 9 એટલે 8d બરાબર કેટલા? -8. તો લો આ સમીકરણ 2 થઈ ગયું. હવે શું કહે છે? કયું પદ 0 થાય? લો શું કહે છે? કયું પદ શૂન્ય થાય? કયું પદ શૂન્ય થાય? તો આપણે શું લખવાનું? n મું પદ શૂન્ય થાય. n મું પદ શૂન્ય થાય એટલે an બરાબર શૂન્ય થાય. એટલે તમારે n ની કિંમત શોધવાની રહેશે. ધ્યાનથી સમજો. હવે શું કરીશું? મોટા d માંથી નાનો d માઇનસ કરીશું. એટલે કે હું a પ્લસ 8d બરાબર -8 માંથી માઇનસ a માઇનસ 2d અને -4 કરી દઈશ. હવે એ ગયા, 8 માંથી 2 ગયા એટલે 6d, -8 -4 એટલે -12, d બરાબર -12 ભાગ્યા 6 એટલે d નો જવાબ આવશે -2. d નો જવાબ -2 કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ એટલે કે a પ્લસ 2d એટલે -2 બરાબર 4, a -4 બરાબર 4, 4 વત્તા 4 થાય એટલે a બરાબર 8 થાય. લો આટલું ક્લિયર. હવે અહીંયા આવી જાઓ. અહીંયા શું કહે છે? n મું પદ 0 છે, તો a પ્લસ n માઇનસ 1d બરાબર 0 થાય. a ની કિંમત 8, n માઇનસ 1, d ની કિંમત -2 બરાબર 0. 8 ના 8 મૂકું, -2 ગુણ્યા n તો -2n, -2 ગુણ્યા -1 એટલે +2 બરાબર 0. 8 વત્તા 2 10 થાય. 10 પેલી બાજુ જાય તો -10 બરાબર -2n, n બરાબર 5 થાય. 10 ભાગ્યા 2 એટલે 5. લો કયું પદ 0 હોય? તો અહીંયા શું આવે? કયું? તો 5મું. કયું પદ? 5મું પદ 0. બે દાખલા ભેગા હતા, બીજું કઈ નથી. જો ફરીથી તમને સમજાઈ લઉં આ દાખલો. અહીંયા એવું કીધું એને કે ભાઈ ત્રીજું પદ 4 છે, તો આપણે આ સમીકરણ બનાવ્યું. 9મું પદ -8 છે, આવું થઈ ગયું. હવે આ બે સમીકરણો પરથી આપણને a અને d ની કિંમત મળી ગઈ. પછી તમને પૂછ્યું કે કયું પદ 0 થાય? આપણને ખબર નથી. આપણે કીધું n નું પદ 0 થાય. n આપણે શોધવાના. an બરાબર 0. આ ગણતરી તો આગળ અહીંયાથી આટલું તો તમે આગળ બહુ ગણી ગયા. આટલું તો બહુ આપણે ઘણી વખત ગણી ગઈકાલે અને આજે. n બરાબર 5. લો પ્રશ્ન નંબર 9 સુધી કોઈને કઈ ડાઉટ હોય કહો. હું પત્તું ફેરવીશ, પેજ નંબર હું 90 ઉપર જઈશ. જેવી લિંક નાખું એટલે રેકોર્ડિંગ જોઈ લેવું, તેથી રિવિઝન કડકડાટ થઈ જાય. રિવિઝન કડકડાટ થઈ જાય. બરાબર છે? ઓલ ક્લિયર. વેરી ગુડ. ચલો સરસ. પ્રશ્ન નંબર આપણે જતા રહીએ 10 પર. જોજો અમુક વસ્તુ સ્પીડમાં જશે ને તો એવી વસ્તુ હોય તો એક વાત એક પૂછો તો સ્પીડમાં જ 2 બોલવાના હોય. બરાબર છે ને? પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર શું કહે છે? રકમ વાંચવી. જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી રકમ વાંચવી. કોઈ એક સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે. બોલો આવું લખાય? તો સામાન્ય તફાવત ડી શોધો. લખતા શીખી જાઓ, વાર્તા ઓલરેડી પૂરી થઈ જશે. 17મું પદ 10મા પદ કરતા એટલે 10મા પદમાં 7 ઉમેરવાના રહે. 17મું પદ, 17મું પદ એટલે a વત્તા 16d લખાય. 10મું પદ એટલે a વત્તા 9d લખાય. વત્તા કેટલા થઈ ગયા? 7. આ 17મા પદનું સૂત્ર, આ 10મા પદનું સૂત્ર વત્તા 7. બંને બાજુ a હતા, ઉડી ગયા. આ બાજુ કેટલા રહ્યા? 16d પ્લસ 9d પેલી બાજુ જાય તો -9d બરાબર કેટલા? 7. 16d માંથી 9d જાય એટલે 7d બરાબર કેટલા? 7. d બરાબર 7/7. d 7/7. લો આ તો સસ્તામાં પતી. જેને લખતા આવડ્યું હશે ને એનું બધું જ કામ ક્લિયર થઈ કે 17મું પદ એ 10મા પદ કરતા 7 વધારે છે. તો 17મું પદ બરાબર 10મું પદ અને એમાં હજી 7 ઉમેરીશ એટલે તમને 7 મળે. અથવા તો તમે એવું વિચારી શકો છો કે તમારી પાસે 10મું પદ છે, એમાં તમે 7 ઉમેરો એટલે વધારે થયું, તો તમને કયું પદ મળી જાય? 17મું પદ મળી જાય. તો એ તમારું કામ પૂરું. ડી તો તમને ડાયરેક્ટ મળી ગયો. લો કેટલા ઈઝી દાખલા છે. બોલો પેટર્ન શીખી જાઓ બસ. આંકડાઓ બદલાશે,
એપ્રોચ શીખી જાઓ, કઈ કઈ એટલે કઈ તમને આ ચેપ્ટરમાં ફરક પેલો શું કહેવાય તકલીફ નહીં પડે. 11મો દાખલો જોઈ લઈએ આપણે આ જ રીતે. પ્રશ્ન નંબર 11 જોઈ લઈએ. શું કહે છે ભાઈ? સમાંતર શ્રેણી આપી છે, 3 આપી છે, પછી 15 આપી છે, પછી 27 છે ને, 3, 15, 27, 39. શું પૂછે છે? એનું કયું પદ 54માં પદ કરતા, કયું પદ 54માં પદ કરતા 132 વધુ છે? લો, જો હું સમજાવું તો પહેલું તો મસ્ત મજાનું કામ શું કરવાનું ખબર છે? આપેલ સમાંતર તમે n-1 માં સંખ્યા મૂકો છો, કોઈકમાં n-1 સંખ્યા મૂકો. શું કીધું બેન? કઈ બાજુ પ્રિય? જો પ્રિય તું જે કહે છે ને n-1 માં સંખ્યા મૂકો છો, એ હું બે રીતે ગણતા શીખવાડું. જો પ્રિય અહીંયા એનો ડાઉટ ક્લિયર કરી દઈએ આપણે. a પ્લસ n-1d બરાબર આપણે માની લઈએ કે અહીંયા કેટલા છે? 14 છે. અહીંયા માની લો કે 5 છે. 5 વત્તા n-1d અહીંયા 2 છે બરાબર 14. પ્રિય જોજે અહીંયાથી બે રીતે દાખલો ગણાય. એક તો કેવું, આ વત્તા 5 છે એને પેલી બાજુ લઈ ગયા તો 14 - 5 થઈ ગયા, 14 - 5 9 થઈ ગયા. તો બાકીનું તો એઝ ઇટ ઇઝ રહ્યું, હવે આ ગુણાકારમાં 2 છે, હું અહીંયા ગુણાકાર કરું છું. જો ગુણાકાર ના કરવા હોય તો હજી એને હું ભાગાકારમાં લઈ જાઉં છું. અથવા તો એને સીધું પતાવવું હોય તો સીધું કઈ રીતે પતાવીએ છીએ આપણે? જો બરાબર કેટલા છે? 14. 5 છે, 2 × n 2n, 2 × 1 તો -2 બરાબર કેટલા? 14. 5 માંથી 2 જાય 3 એટલે 2n + 3 બરાબર કેટલા? 14. આ સીધું પતી જશે. 2n બરાબર 14 માંથી 3 જાય 11, n બરાબર 11/2 કે જે શક્ય નથી. લો, આ ઉદાહરણ લીધું હતું. રિયલ ખ્યાલ આવ્યો? કોઈ પર્ટિક્યુલર દાખલા નંબર બોલીશ તો વધારે ક્લિયર થશે. જ્યારે n ની કિંમત શોધવાની હશે ને, કયું પદ, કેટલામું પદ, પદની સંખ્યા, આ બધામાં n શોધવા. જો અહીંયા એવું જ થશે. પ્રિય ધ્યાન આપજો, અહીંયા એવું જ થશે. આપેલ સમાંતર શ્રેણી પરથી a બરાબર કેટલા? 3 અને d બરાબર 15 - 3 12. લો, આ બે લખી દીધા. શું કહે છે? કયું પદ? તમને ખબર છે ના? તમે લખો n-મું પદ. આનું n-મું પદ છે એ 54માં પદ કરતા 132 વધારે છે. તેવું લખાય. n-મું પદ એટલે શું કહેવાય? an જે છે 54મું પદ એટલે એ 54 કરતા 132 વધારે છે. બોલો, આટલામાં કોઈને ખબર પડી? n-મું પદ એ 54માં પદ કરતા 132 વધારે છે. n-મું પદ એ 54માં પદ કરતા 132 વધારે હોય તો 54માં પદમાં 132 ઉમેરો તો n-મું પદ આવે. હવે n-મું પદ નીચે એનું સૂત્ર મૂકો. a વત્તા n-1d બરાબર અહીંયા a વત્તા 53d થઈ જાય ભાઈ, વત્તા 132. બંને બાજુ a છે ઉડી ગયા. અહીંયા શું વધ્યું? n-1d. n-1d ની કિંમત કેટલી મૂકી દો? 12. અહીંયા કેટલા છે? 53d વત્તા પેલી બાજુ કેટલા છે? 132. 12 × n કેટલા? n 12n પૂછા કેટલા? 12 બરાબર કેટલા? 53d વત્તા કેટલા? 132. હવે 12n કેમ આવું થયું? એટલે હા, ડી ની કિંમત અહીંયા મૂકી નહીં મેં. ડી ની કિંમત અહીંયા મૂકવી પડે ને ભાઈ. ડી ની કિંમત 12 છે, અહીંયા ગુણ્યા કેટલા? 12. અહીંયા ગુણ્યા કેટલા? 12. હું બીજા પત્તા ઉપર ગણું તો 1 મિનિટ. 12n - 12 બરાબર 53 × 12 વત્તા 132. આવું થાય. 12n - 12 બરાબર 53 × 12 સેકન્ડ પેજ બદલાઈ ગયું. જો હવે અહીંયાથી જોજો 12n - 12 53 × 12 વત્તા 132. ચલો આનો જવાબ આપો. 53 × 12 12 5 60 600 અને 12 × 36 636 વત્તા કેટલા? 132 વત્તા પેલા પાછા 12 આ બાજુ આવશે. 36 ને 12 36 અને 32 6 અને 2 8 ને 2 10 1 3 ને 1 4 4 ને 3 7 7 ને 1 કેટલા? 8 6 ને 1 કેટલા? 7 780. 12n બરાબર 780. n બરાબર કેટલા આવશે? 780 છેદમાં કેટલા? 12 12 6 72 અને 12 5 65. કયું પદ? 65મું પદ. તો આ શ્રેણીનું
કયા નંબરનું પદ? 65મું પદ. 65મું પદ હશે એ 54માં પદ કરતા 132 વધારે હશે. બોલો. મેં ટોટલ કરી લીધું, જોઈ લેજો. જુઓ, ફરીથી આને રિપીટ કરીએ. આ શ્રેણી આપી હતી, શ્રેણી ઉપરથી a અને d ની કિંમત લખી દીધી. કયું પદ ખબર નથી તો nમું પદ લખ્યું. એના 54માં પદ કરતા 132 વધારે. 54 કરતા 132 વધારે તો 54 વત્તા 132 થાય. એ 54 વત્તા 132 કયું પદ? nમું પદ. nમાં પદનું સૂત્ર મૂક્યું, 54માં પદનું સૂત્ર મૂક્યું, વત્તા પેલા 132 કર્યા. બંને બાજુથી એ ઉડી ગયા. n-1 d ની કિંમત 12 હતી તો 12 મૂકી. 53 ગુણ્યા d ની કિંમત 12 હતી તો 12 મૂકી. વત્તા 132. આ બધાનું સાદુરૂપ મેં અહીંયા આપ્યું. 780 મળ્યું ભાગ્યા 12 કરી. ચલો, ડાઉટ હોય ફટાફટ કહી દેજો. ડાઉટ હોય ફટાફટ કહી દેજો. ક્લિયર? પ્રિયા, વૈદેહી, વિશ્વ, વિશ્વાસ, મિત, પ્રગતિ, ક્રિશ, સાક્ષી, જદીરી. હજી આને 1-2 વાર રિવિઝન કરશો ને એટલે ક્લિયર થઈ જશે. મને નથી લાગતું કે આ એટલું બધું કઈ ભારે છે. અરે વાહ. ચલો, પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 માં એટલો જ જવાબ આવે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. થોડો કોમ્પ્લિકેટેડ નથી પણ માથું ખેંચશે કદાચ. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. બે શ્રેણી કીધી છે તો એક શ્રેણીનો, અહીંયા બે શ્રેણી હોય ને તો અહીંયા બે શ્રેણી, એટલે એક શ્રેણી માટે પહેલી જે શ્રેણી હશે ને એમાં આપણે એવું લઈએ, એનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હશે. આને જુદું તો પાડવી પડે એટલે બીજી શ્રેણી હશે. તો બીજી શ્રેણી માટે એનું પ્રથમ પદ આપણે a લઈ લઈએ અને એનો સામાન્ય તફાવત d લઈ લઈએ. અલગ તો પાડવું પડે ને. a1 a2 કરો તો એ ચાલે, પણ આ રીતે કેપિટલ અને સ્મોલ કરો તો એ ચાલે. પહેલી શ્રેણી છે એનું પ્રથમ પદ a અને તફાવત d. બીજી શ્રેણીનો પ્રથમ પદ કેપિટલ a અને તફાવત કેપિટલ d. હવે શું કહે છે? બંને શ્રેણીના તફાવત સમાન